अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આ વિશ્વની અંદર પ્રત્યેક જીવ સુખ મેળવવા પ્રયત્ન કરી રહ્યો છે. દરેક વ્યક્તિ એની સિચ્યુએશન અને એબિલિટી પ્રમાણે each and every person સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યું છે. પ્રકાર ગમે તે હોય, પણ સુખ મેળવવું છે. આ કોમન ઇન્ટેન્શન છે બધાનું. હવે પ્રશ્ન એ છે કે સુખ મેળવવું છે, સુખ પ્રાપ્ત કરવું છે, સુખ અનુભવવું છે, પણ છે ક્યાં એ મોટો પ્રશ્ન છે. છે ક્યાં? આપણે બધે ઠેકાણે સુખ ખોળીએ છીએ, છે ત્યાં આગળ એ પ્રશ્ન છે. આપણને લાગ્યું ખાવામાં સુખ છે, બરાબર, કપડા પહેરવામાં સુખ છે, સાંભળવામાં સુખ છે, જોવામાં સુખ છે, પણ એમાં સુખ છે કે આપણે માનીએ છીએ? આ મકાનમાં સુખ છે કે મકાનમાં સુખ છે એવું આપણે માનીએ છીએ? હા, વિચાર કરો, મકાનમાં સુખ નથી, આપણે માનીએ છીએ. જો સુગરનો સ્વભાવ મીઠાશ આપવાનો ના હોય તો આપણને મીઠાશ લાગે? કેમ? આપણે તો માનવાનું જ છે ને. આપણે મરચું ખાઈને કહેવાનું કે મને ગળ્યું લાગે છે, માનવાનું જ છે ને. કેમ ત્યાં કેમ ના આવ્યું? ત્યાં બોલો ને કે ના ભાઈ મને તો ગળ્યું લાગે છે મરચું. વિવેક ઉપવાસ કરે તો કે આજે સેલિબ્રેશન છે, આજે સેલિબ્રેશન છે. ખરેખર અમને બધાને એમ થાય આજે તો સેલિબ્રેશન છે ના. એટલે જે પહેલા મને એમ થાય કે ઓ આને ઉપવાસ છે આજે, આમ, પણ એને આખું બદલી જ નાખ્યું છે કે સેલિબ્રેશન છે. તો અમને લોકોને બધાને હવે એમ જ થાય છે કે ઓ પપ્પાને તો આજે સેલિબ્રેશન. એટલે એમાં શું છે કે એ એક પ્રકારના એક્સપેરિમેન્ટમાંથી પસાર થઈ રહ્યા છે ને ઇઝ ઇન અ રાઈટ ટ્રેક. ઓકે, આપણે કમસે કમ અઠવાડિયે તો ઘર સાફ કરીએ. અમેરિકામાં હોય તો, ઇન્ડિયામાં ભલે હવા રાત કરીએ, અહીંયા અઠવાડિયે તો કરીએ. એમ અઠવાડિયે તો એકાદ ઉપવાસ કરે, એટલીસ્ટ બધી સિસ્ટમ નોર્મલ થઈ જાય. ખાવાનું ના નાખો એટલે એને એક્ટિવિટીઝ ના કરવાની હોય, ડાયજેસ્ટ કરવાની, એટલે બોડીને ક્લિનિંગની એક્સરસાઇઝ કરે. સમજાય છે? એટલે આ સાયન્ટિફિક એપ્રોચ છે. ભલે ધર્મના અધ્યયન કરતા હોય પણ છે સાયન્ટિફિક. આજે વિશ્વના મોટા ભાગના થિંકર ડોક્ટરો એક્સેપ્ટ કરે છે કે વીકમાં એક દિવસ ઉપવાસ કરવો જોઈએ. કેટલાક લોકો ફાસ્ટિંગ કહે છે કે ઓનલી લિક્વિડ લેવું જોઈએ, વગેરે વગેરે. પણ પર્પસ ખાલી આટલો જ છે, બોડીને ઇટ સેલ્ફ ક્લીન કરવાનો સમય. એનો આ પ્રયોગ છે. પછી એ ધર્મના માધ્યમથી ફોલો કરે કે પોતાની સમજણથી કરે, રિઝલ્ટ તો આવવાનું જ છે. એનો આનંદ છે. હું એમ કહેતી, તમે કીધું ઘરમાં સુખ છે તો ઘરમાં સુખ નથી એમ, એના ઉપવાસમાં આમ સુખ નથી, પણ એ સેલિબ્રેશન કહે છે તો સુખ થઈ ગયું છે. સમજાવ એનો એંગલ જુઓ. તમે એંગલ નથી જોતા. ઘણાને ઉપવાસ નહીં, એક ટાઈમ જમવા ના મળે ને તો ઊંચા નીચા થઈ જાય, અને ચા ના મળે તોય થઈ જાય, બરાબર છે, ખસી જાય. ક્યાં રહી ગયો? અને એમને એમ છે કે આખો દિવસ હું ખાધા વગર પણ આઈ એન્જોય. સો ધેટ ઇઝ અ ઇન્ડિવિડ્યુઅલ બિલીફ.
બિલીફનો આનંદ છે. બોડી ક્લીન થાય છે એ બટ નેચર છે, પણ બિલીફનો આનંદ છે. હું ઇઝીલી કરું છું વિથ ઇન્ટેન્શન કે મને એનો બેનિફિટ ફીલ થાય છે. હવે સમજાય છે? નહીં તો કોઈ લાગે ઉપવાસ એટલે એ ખાવાનું નહીં, નું શરીર ઉતરી જશે, ચક્કર આવશે. આવું બધું નોર્મલ જૈનોના ઉપવાસમાં તો ખાસ થાય, કારણ કે કશું ખાવાનું. ને જૈનોનો ઉપવાસ 24 કલાકનું ના હોય, 36 કલાકનું. સ્વામીજી એવું છે કે આનંદ તો ખરેખર આત્માનો જ છે, પણ આપણે ઘરમાં આરોપિત કરીએ છીએ પછી લઈએ છીએ. એવું જોઈએ, આ બધું એવું છે દરેક જગ્યાએ. આ ઉપવાસમાં આનંદ થયો એટલે આપણે બિલીવ, ઉપવાસથી બોડી ક્લીન થાય છે, પણ આનંદ એટલે શું કે એને કરવાનું ગમે છે. આપણે એમ કોઈને શું કહીએ, આજ તને ખાવા નહીં મળી, એ ગમતું નથી, પનિશમેન્ટ છે, બોલતા નથી. અને એ ઉપવાસ કરે છે એમાં આનંદ છે, એ વિલિંગલી કરે છે. એ રિલેટિવ આનંદ કહે છે. રિલેટિવ જ હોય ને, રિયલ ક્યાંથી હોય? રિલેટિવ જ હોય ને. સબ્જેક્ટ ટુ બોડી છે, સબ્જેક્ટ, પણ ઇટ ઇઝ ગુડ. પણ આ કમ્પલ્સિવ બોડી માઇન્ડ ડિસઓર્ડર ના કહેવાય? એટલે વી આર હેબિચ્યુએટેડ કે આ આપણે પહેલેથી કરતા આવ્યા છે ને આપણે માની રહ્યા છે કે આ છે, પણ એ છે નહીં. સાચો આનંદ તો આ ટેમ્પરરી છે જ. સાચો આનંદ તો ના જ પાડું છું ને, ક્યાં ના પાડું છું? ફિઝિકલ બેનિફિટ ની વાત કરું છું, મેં આત્માની વાત કરી છે જ ક્યાં? એ ઉપવાસ કરે તો આના માટે, એના માટે તો મેં ના જ પાડી. પણ એમને એમનાથી ફીલ થાય છે કે આઈ ફીલ હેપી ફિઝિકલી, મેન્ટલી, જે પોતે એમને અનુભવ થાય છે, એટલે વિલિંગલી કરે છે. કોઈ બાધા નથી આપી એમ આઈ, પણ આઈ બિલીફ જ છે. ખાવાથી આનંદ આવે તે બિલીફ, ને ઉપવાસથી આનંદ આવે તે બિલીફ છે. ઓકે, કઈ પણ વસ્તુ આપણને લાગે કે આ મકાન મને ગમે છે અને હું લઉં ને રહું તો મને આનંદ આવશે. હવે જો મકાનમાં આનંદ આપવાનો સ્વભાવ હોય તો પેલો વેચે કેમ? લિસન કેરફુલી. મકાનનો સ્વભાવ આનંદ આપવાનો તો પેલો કેમ વેચે? એને વેચવામાં આનંદ, આપણને તો બંનેની બિલીફ શું થઈ ગઈ? એટલે આ બિલીફ છે, ફેક્ટ નથી. ફેક્ટ શું કહેવાય? જેમ બધાને હું એક એક સ્પૂન સુગર આપું અને પછી પૂછું કે ટેસ્ટ કેવો લાગ્યો, તો બધાનો જવાબ સરખો હોય કે જુદો હોય? કારણ કે મીઠાશ સુગરનો સ્વભાવ છે, બિલીફની જરૂર. પણ મકાનનો સ્વભાવ શું કાપવાનો નથી, બિલીફ છે તો છે. આજ મકાન 10 વર્ષ પછી ના ગમે તો આનંદ ના આવે, કારણ કે બિલીફ નથી ને. મકાનમાં તો સુખ આપવાનો સ્વભાવ પહેલાય નતો, અત્યારે નથી. એટલે ધ્યાન રાખવાનું. આ દુનિયામાં એક પણ વસ્તુ એવી બતાવો જે 5 ઇન્દ્રિયોથી ભોગવીએ છે, એવી એક વસ્તુ બતાવો જેનો સ્વભાવ સુખ આપવાનો. એક વસ્તુ એક પણ નથી, એક પણ નથી. બીજા કોઈને વિચારવા દો, કોઈ પણ એક્ઝામ્પલ આપો કે આ વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ છે કે વસ્તુ જે આપણે 5 ઇન્દ્રિયથી ભોગવીએ છીએ. એક પણ દરિયા પાસે જાઉં અને આપણા ઓશન પાસે આમ જેમ એક ઊંડો શ્વાસ લે, મને સખત જ એક જાતનું સુખ થાય છે. એટલે એ છે જ ઇન્દ્રિયોનો જ આમ તો. દરિયે રહેતા હોય ના થાય. પાછી બિલીફ. અચ્છા, ક્યારે હોટલમાં મહિને એકવાર જાઓ ને તો હોટલનું ખાવાનું ભાવે, હોટલમાં રહેતો હોય ના ભાવે. પાછી બિલીફ, બિલીફ જ છે. ત્યારે માણસ શું નક્કી કરે કે અમે 6 મહિના મહેનત કરી છે નોકરી ધંધામાં, હવે આપણે રિલેક્સ થવું છે, એટલે આઉટિંગ બહાર જઈએ ફરવા માટે. એટલે 10 દિવસમાં ફરવા ટ્રીપ ગોઠવી દે. પછી 4, 5, 6 દિવસ થાય ને એટલે પછી કંટાળો આવે. શું આવે? પણ 10 દિવસનું પેકેજ તો પૂરું કરવું પડે. પણ 10 દિવસ પછી ઘેર આવે ને ત્યારે શું કે ખબર છે, હવે હાસ થઈ તો ગયા હતા કેમ? ખ્યાલ આવ્યો? અહીંયા હતા ત્યારે ત્યાં ગમે, ત્યાં હતા ત્યારે પાછું આવું છે. આ બધી બિલીફ છે, કોઈ ફેક્ટ નથી. એટલે આ દુનિયામાં 5 ઇન્દ્રિયથી અનુભવીએ છે એવી એક પણ વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ નથી, અનલેસ યોર બિલીફ. એટલે માણસે સુખ ખરેખર જોઈએ છે, સાચું સુખ જોઈએ છે, કાયમનું જોઈએ છે,
પણ છે ક્યાં એ ખબર નથી. છે ક્યાં એ ખબર નથી. મહેનત તો કરે છે બધા. ક્યાં અને કુદરત કેવું સરસ કહે છે કે તમારી મહેનતથી, પુણ્યથી ભેગી કરેલી લક્ષ્મી, સંપત્તિ, સાધનો, સંબંધો, ખ્યાલ આવે ને, આ બધામાં તમે સુખ માન્યું અને તમને વસ્તુ મળી પણ ખરી, તોય પણ લઈ જવાની છેલ્લે પાછું બોલતા નથી કે લઈ જવાનું, છેલ્લે પાછું 0. બીજા અવતારો એક પાછું. યસ કે નો ડોક્ટર સાહેબ? આમાં કઈ સુખ હોય? આમાં કોઈનો ઓપ્શન છે? તમે 1 મિલિયન ભેગા કર્યા હોય તો લઈ જવાય, 10% ડિસ્કાઉન્ટ લઈ જવાય. એક પૈસો ના લઈ જવાય. માટે આ દુનિયામાં સુખ નથી. તમારી બિલીફ છે તો ટેમ્પરરી છે અને બિજલી બદલાઈ ગઈ તો નથી, પણ હકીકતમાં આ દુનિયામાં સુખે નથી, દુઃખે નથી, કશું નથી. બે બિલીફ. દુઃખે બિલીફ છે, કર્મનો ભોગવટો છે, પણ સુખ દુઃખ નથી. મંદિર હોય, મંદિરની બહાર દિવાળીનો દિવસ હોય અને આપણે મંદિરમાં દર્શન કરવા ગયા હોય અને પાછા આવીએ અને કોઈ ભિખારી હોય એ ત્યાં ઊભો હોય, આપણે એને 10 ડોલર આપીએ તો એને સુખ લાગે કે દુઃખ? સુખ લાગે. હવે એ જ મંદિરની બહાર કોઈ વ્યક્તિ $2.5 લાખની ગાડી લઈને આવ્યો ફેમિલી સાથે અને એ દર્શન કરવા જાય, એ બહાર આવે, એને 10 ડોલર આપો તો એને શું લાગે? ભિખારી શું ભાઈ? ઇન્સલ્ટ. આપનાર હું છું, નોટ એ છે. એકને સુખ, એકને દુઃખ. વાય? મારી તો કોઈ બિલીફ નથી, એની જ બિલીફ છે ને. હવે સમજાઈ ગયું? બધી બિલીફ છે. આ દુનિયામાં સુખ દુઃખ જેવું નથી. કર્મનું ફળ છે જે રામકૃષ્ણ મહાવીરને ભોગવો, પણ સુખ દુઃખ એ તમારી કલ્પના છે. તમને ઘરમાંથી એક દિવસ કાઢી મૂકે તો તમને દુઃખ લાગે. રામ 14 વર્ષ ગયા હતા, બોલતા નથી. એમને ક્યારે નથી કીધું હું દુઃખી થઈ ગયો. પાંડવો 12 વર્ષ ગયા, ક્યારે ના કીધું દુઃખી થઈ ગયા. ભગવાન મહાવીર 42 વર્ષ હતા, ક્યારે ના બોલ્યા દુઃખી થઈ ગયો. સમજાય છે? સુખ દુઃખ એ તમારી બિલીફ છે. હકીકતમાં કર્મનો ભોગવટો છે. ટાઇટલ તમે આપો છો. એક જ પરિસ્થિતિને એક વ્યક્તિ સુખ બી કહે અને બીજો દુઃખ પણ કહે. યસ કે નો? એકને નોકરી નથી મળતી એટલે દુઃખી છે, એકને મળી એટલે દુઃખી છે. કારણ કે જેવી જોઈએ એવી મળી. એકને પહેલી વખત નોકરી મળે એટલી વખત સુખી છે અને બીજાને 5 વર્ષથી ઇન્ક્રીમેન્ટ નથી મળ્યું એટલે દુઃખી છે. યસ કે નો? હેપીનેસ એન્ડ અનહેપીનેસ ઇઝ ઓનલી બિલીફ. ઇટ ઇઝ નોટ ફેક્ટ. હવે સમજાયું? માન્યતા છે, હકીકત કશું નથી. તો કે સુખ નથી દુનિયામાં? તો કે છે ને. સુખ કેવળ આત્મામાં છે અને સુખ આત્માનો સ્વભાવ છે. સ્વભાવ મીન્સ પરમેનન્ટ. અને મેળવવાની વસ્તુ નથી, અનુભવવાનું છે. આત્મામાં રહેલું સુખ એ મેળવવાનું નથી, અનુભવવાનું છે. આત્માનો અનુભવ એ જ અનંત સુખનો અનુભવ. બંને ઇનબિલ્ટ છે, અલગ નથી કે પેલા આત્માનો થાય પછી અનંત સુખ નો થાય, એવું ના થાય. આત્માનો સ્વભાવ અનંત સુખવાનો છે. એ આત્માનો અનુભવ થાય એટલે અનંત સુખનો અનુભવ થઈ ગયો. હવે ઘણા બુદ્ધિશાળી માણસોને લાગે કે ભાઈ આત્મામાં સુખ છે એવું તમે કહો છો, અમે સાંભળ્યું છે પણ આત્મા જોયો નથી, તો કઈ રીતે માનીએ? થાય કે નહીં પ્રશ્ન? જોયો તો નથી, માનવો કઈ રીતે? લોજિકલ તો કોઈ પ્રશ્ન પૂછે કે શાસ્ત્રમાં લખ્યું છે, પ્રવચનમાં સાંભળ્યું પણ હજુ અમે જોયો નથી, તો માનીએ કઈ રીતે એઝ અ કોમન મેન? ત્યારે હું 3 વસ્તુ એકી સાથે સમજાવું છું: આત્મા, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ. આ 3 વસ્તુ એક જ એક્ઝામ્પલ ઉપરથી સમજાવું છું. આપણે બધા કોઝ અને ઇફેક્ટમાં માનીએ કે ના માનીએ? કોઝ એન્ડ એક્ઝામ એન્ડ રિઝલ્ટ. કોઈ પણ ઇફેક્ટ કોઝ વગર ના હોય, કોઈ પણ ફળ બીજ વગર ના હોય.
અને કોઈ પણ બીજ એવું ના હોય કે જેનું ફળ ના, કોઈ પણ એક્ઝામ એવી ના હોય કે જેનું રિઝલ્ટ ના આવે. હવે આ પ્રિન્સિપલ થઈ ગયો. શું થઈ ગયો? બરાબર. હવે આ દુનિયામાં આપણો જન્મ થાય. શું થાય? જન્મતાની સાથે મા બાપ મળે, ભાઈ બહેન મળે, રહેવાનું ઘર મળે, ધર્મ મળે, રિલિજન. આ ઇફેક્ટ છે કે કોઝ? ઇફેક્ટ. કોઈ પણ વસ્તુની ઇફેક્ટ ક્યારે આવે કે પહેલા કોઝ? કોઝ ક્યારે કર્યું? કોઝ ક્યારે કર્યું? એટલે પુનર્જન્મ સાબિત થઈ ગયો. પુનર્જન્મ સાબિત થયો. અચ્છા, કર્મનો સિદ્ધાંત સાબિત થયો કે જેવા કર્મ કર્યા તો એવું કર્મનો સિદ્ધાંત સાબિત થયો ને. અને ત્રીજું, આત્મા સાબિત થયો. જે આત્માની હાજરીમાં બાંધ્યા હતા એ જ આત્માની હાજરીમાં ભોગવો છે, ઉકલે છે. કરેક્ટ? આત્મા, કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ તેને પ્રૂવ થયું. શાસ્ત્રના જ્ઞાનની જરૂર નથી. સમજી ગયા? ટૂંકું ને ટચ. સમજાયું તમને? હવે આપણને આ ત્રણ વસ્તુ સમજ પડી ગઈ કે કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત, થિયરી ઓફ રીઇન્કાર્નેશન અને સોલ. આ ત્રણ વસ્તુ સમજાઈ ગઈ. અને જન્મ પણ સમજી ગયા કે જન્મ એ કર્મ ફળ છે. તો મૃત્યુ એ શું છે? મૃત્યુ એ ચોઈસ છે કે કર્મ ફળ છે? બોલો. એનું કર્મ ક્યારે કરવું? પ્રીવિયસ બર્થમાં. જન્મનું કર્મ પણ પ્રીવિયસ બર્થમાં, ને મૃત્યુનું કર્મ પણ. એટલે જન્મ ને મૃત્યુનું ક્લિયર થઈ ગયું. હવે જન્મ અને મૃત્યુની વચ્ચેના જીવનની વાત કરું, જે મન વચન કાયાથી આપણે જીવીએ છીએ. એ જીવન કર્મ ફળ છે કે કર્મ છે? ચૂઝ એની. કર્મ છે. કર્મ ફળ છે. બોલો, કર્મ છે કે કર્મ ફળ? બે માંથી એક નક્કી કરવાનું છે, બે નહીં. કર્મ ફળ. તમે શું કહો છો? કર્મ કે કર્મ ફળ? કર્મ ફળ છે. કર્મ જન્મથી મોત સુધી મન વચન કાયાથી જે કંઈ પણ કરવામાં આવે છે એ 100% કર્મ ફળ છે. એમાં કર્મનો અંશ નથી. રિઝલ્ટ ઓફ યોર કોઝ. ઇટ ઇઝ અ ઓનલી ઇફેક્ટ. ખ્યાલ આવ્યો? અવર લાઈફ ઇઝ pre-decided as per the program of previous birth cause. રામકૃષ્ણ માયનું લાઈફ પણ પ્રોગ્રામ હતું, બધાનું લાઈફ. આ દુનિયામાં જન્મેલા પ્રત્યેક વ્યક્તિ, તીર્થંકર હોય તો એ પ્રોગ્રામ, વાસુદેવ હોય તો એ પ્રોગ્રામ, પ્રતિવાસુદેવ હોય તો એ પ્રોગ્રામ, અને ચક્રવર્તી હોય તો એ બધાનું લાઈફ. કુદરતનો કાનૂન બધાને સરખો લાગુ પડે, એક્સેપ્શનલ ના હોય. પણ સ્વામીજી, આ જે વાત કરી એ સમજાય છે, પણ એ વસ્તુ પણ હકીકત છે કે આજે આ બોટલ ઉપાડીને હું આ પાણીને અહીંયા ઢોળું તો કાર્પેટ ભીની થશે. પછી એટલે એ રીતે કહેવાય કે કોઝ અને ઇફેક્ટ. આજે મેં આ કર્યું તો આ કાર્પેટ બગડી. પછી એવું આપણને અત્યારે તો એવું લાગે છે આ મારું બોટલ ને ઉપાડવું અને પાણી ઢોળવું એ બધું કર્મનું ફળ હશે, પણ આપણને અત્યારે તો એમ લાગે કે મેં ઉપાડી ન હોત ને બોટલ ને ઢોળ્યું ન હોત પાણી તો કાર્પેટ બગડી ન હોત. એટલે એવું જ એવી એક આપણને આભાસ છે કોઝ અને ઇફેક્ટ નો. એ જ આભાસ છે ને. એવો ઘણા બધા હતો કે રામ તો જ્ઞાની હતા, એક વાઇફ ને છોડ્યું તો હું વાંધો હતો, કેટલી મદદ, યુદ્ધ કરવાની ક્યાં જરૂર હતી? બોલતા નથી. આખી રાવણની ફેમિલી ખલાસ કરી નાખે. એકને છોડ્યું બીજી ના મને બોલતા નથી. પછી આટલી બધી હિંસા ના કરવી પડે. તો પછી કર્મ કરે છે કોણ? એમ બનાવું છું, પેલા મને આટલું સાબિત કરી આપાવે. કર્મ એ સબ્જેક્ટ લીધો ત્યારે કર્મ ફળ ઉપર ટોપિક ચાલે છે. ખ્યાલ આવ્યો? મહાવીરને દીક્ષા લેવી હતી, 28 વર્ષે મા બાપ એક્સપાયર થઈ ગયા. મોટા ભાઈ ભાભીએ ના પાડી, ના લીધી દીક્ષા. તીર્થંકર શું કરું? કર્મ ફળ, ફળમાં ચોઈસ.